આજે તો આપણી બસમાં થઈ ગયો ખૂબ જ મોટો કાંડ. જય શ્રી રામ બધા મિત્રોને, કેમ છો? મજામાં જ. સ્વાગત છે આપણે એક નવા મિની વ્લોગમાં. આપણે આવી ગયા કોલેજના પાર્કિંગમાં અને આ છે આપણી કોલેજના બધા બંકાઓ. ક્લાસમાં આવ્યા ત્યાં થર્ડ યર વાળા અહીં કંઈક લખીને વયા ગયા હતા. જો લખવાને બદલે યુપીએસસીની એક્ઝામની તૈયારી કરી હોત ને તો અત્યારે પાસ થઈ ગયો હોત એમાં. ત્યાં તો આ વ્લોગર ગુલીમાં ઘરે જાય છે, જો ઠેલા બેલા લઈને વ્લોગ ઉતાર્યો તો ના પાડે તો કે લેમાયેલા. કોલેજેથી બસ સ્ટેન્ડ આવ્યા ત્યાં તો આ બધા એમાં મીટિંગ કરીને બેઠા હતા. બસમાં બેઠા ને ત્યાં બસનો કાચ જ ફૂટી ગયો. સારું કર્યું કોઈ અહીંયા નીચે બેઠું નહોતું, લાગ્યું નથી કોઈને. ઘરે આવ્યા ત્યાં તો પછી એક રીલ શૂટ કરવાના એટલે આપણા ભાઈબંધને ફોન કરીને બોલાવી દીધો. કેમેરામેન તો કોઈક જોઈશે ને. લાઈક કરો, ફોલો કરો. રીલ શૂટ કરવાના એટલે પહેલી લીધા 100 રૂપિયા વાળા ચશ્મા. આપણું આનું બાટલાનું શૂટ હતું એક ટ્રેન્ડિંગ ટોપિક ઉપર. આ ભાઈબંધ કેમેરામેન હતો. ટોપિક પૂરો થઈ ગયો, હવે મૂકવું જ પડશે ને પાછું. હવે આમાં એક તો કંઈક નવરા નથી થતા. હજી અસાઇનમેન્ટ લખવાની તાકી બાકી જ છે. રીલ શૂટ કરીને આવી ગયા આપણે પાર્કિંગમાં. અહીંયા ક્રિકેટ રમવા અહીંયા બધા બેઠા તો હે, વાંધો નહીં આ પ્લેયર. અને આ રમવાય માંડ્યો, આને બોલતો એક તીરાય નહીં. બીજી ગેમ આવી ગઈ છે. હવે તમારા ભાઈ લઈ લીધું બેટ હાથમાં. જુઓ અમે બોલર આવ્યો રહ્યો છે, પિટાઈ કરવાની છે આપણે આ બેટ થી. પેલો મેચ આપણે જીતી ગયા. બીજા મેચમાં આવી ગઈ આપણી બોલિંગ, કેમ કે પહેલા મેચમાં આપણે 3 વિકેટ લઈ લીધી એટલે આપણે બોલિંગ તો દઈ જ દઈએ. મેચ રમીને આવી ગયા અને લખવા બે ગયા અસાઇનમેન્ટ, કેમ કે આપણે બધું બાકી એટલે લખવું તો જોઈશે. હવે એક બાજુ આપણે અસાઇનમેન્ટ લખીને બીજી બાજુ એ મોબાઈલ ઘુમેડતો. બસ મળીએ જવાના વ્લોગ સાથે. ત્યાં લગી બાય બાય.